ઓહ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. મિત્રો આજે આપણે જઈએ છીએ માધવપુરના મેળામાં. ભાઈ આપણે ત્યાં જશું. મારી સાથે કેમેરામેન તરીકે અત્યારે તક્ષને લીધો છે મેં. ચાલો ભાઈ તક્ષ, તારું મોઢું દેખાડી દઈએ લોકોને. હા બસ હવે આ સાઈડ. હા ચાલો ભાઈ આપણે જઈએ આગળ માધવપુરના મેળામાં. ત્યાં આપણે ટોટલી વસ્તુ બધી એક્સપ્લોર કરીએ. આવી જાઓ. Our hearts beat to the city streets. We began to feel the fire. તક્ષ અત્યારે પહોંચી ગયા છે માધવપુરના મેળામાં. થોડી વારમાં આપણે એકદમ ભરચક પબ્લિકની અંદર ઘૂસવાના છીએ. જોઈએ આપણે અંદરનો માહોલ હમણાં થોડી જ વારમાં ભાઈ. આપણે 17 તારીખથી ને 21 તારીખ સુધી આ માધવપુરનો મેળો રહેવાનો છે. આજે કેટલી તારીખ છે? 19 ને 19 તારીખ છે આજે. ડેકોરેશન જોઈ લો. ડેકોરેશન છે ને કંઈક જો આ રીતનું છે. આખું આ સાઈડ આખું જ્યાં રસ્તો જાય છે ને રામદેવપીરના મંદિરથી, એ આ સાઈડનું છે આ રીતનું. અને આ જે ભાઈ મેઇન એન્ટ્રી ગેટ છે ને એનું ડેકોરેશન જો બંને સાઈડ આ રીતના પોસ્ટર લગાડેલ છે, ધજાઓ લગાડેલી છે, ડેકોરેટ કરેલું છે આ રીતનું. અલગ અલગ ફ્લેગ્સ ને તમને બધું દેખાશે. જુઓ માધવપુર મેળો. ચાલો ભાઈ આપણે અંદર જઈને જોઈએ છીએ આપણે શું શું જોવા મળે છે આગળ. તક્ષ રમકડા લેવા ને તારે? હે રમકડા નથી લેવા? ગયડો થયો તું? તક્ષ ગયડો થયો. ગયડો થયો કે ગયડો થયો? નેચર છે ને કંઈક આ રીતનું દેખાય છે સાઈડમાંથી. આખું જે ગેટ છે અંદર આખું મોટા ટોટલી વસ્તુ હસ્તકલા અને હાર્ટ ને બધી વસ્તુ આવશે ભાઈ ધીરે ધીરે. આ બધું હસ્તકલા આર્ટ છે ભાઈ. જોઈ લો. તક્ષ તને આમાંથી જે પણ સાડી ગમે ને એ તું લઈ લેજો. સાડી નથી લેવી? તો શું લેવું છે? લેવું જ નથી મારે. તો હું લેવું છે? તક્ષને સાડી નથી લેવી. ચાલો ભાઈ જોઈએ તક્ષને આમાં કઈ કઈ વસ્તુ ગમે છે ને આપણે જોઈ લઈએ આગળ જઈને. આનો જે આખો પ્લોટ છે કેટલો મોટો રાખ્યો છે એવું. તો આ રીતનો આખો હસ્તકલા આખો પ્લોટ રાખેલો છે. અહીંથી સ્ટાર્ટિંગ થાય છે. આમ ફરી ફરીને આખું અંદરથી જવાય છે ભાઈ. ચાલો અહીંથી સ્ટાર્ટ કરીએ ભાઈ. તો ગીત બીત ચાલુ રાખીને ઉભા છે ભાઈ. બધી વેચાય છે એકદમ બિંદાસ પલટીઓ. કંઈ વેચાય કે ના વેચાય પથારી ફેરવી જવાની. પણ ભાઈ એની જે સ્ટાઇલ છે ને એ પ્રમાણે અહીં જો એની સાડી વાળી ને કેવી મસ્ત રાખી છે. તક્ષ તને ગમે સાડી? ક્યાં ભાઈ ગો? બધીની ભીડ લાગી ગઈ છે ભાઈ સાડી લેવા માટે. આ બધી વુડન ક્રાફ્ટ છે ભાઈ. મતલબ સળીઓથી બનાવેલું છે આ બધી. જોવો છે અંદર. કપડાના પર્સ જોવા હોય ને તો અહીંયા છે. તક્ષ આમાંથી કોઈ પર્સ ગમે છે તને? ક્યાં ભાઈ ગો? અહીંયા જો ને. ગમે છે તને? નથી ગમતો? ગમે તો લઈ લે. ક્યાં ભાઈ ગો? તક્ષ છે ને એકદમ શરમાઈ છે ભાઈ. એને પર્સનું કે સાડીનું કહું તો એ શરમાઈ જાય છે. ચાલ અહીંયા જો ઘણી બધી સાડી ને પર્સ ને બધી છે. આકડાના બનેલા કોઈ પર્સ નથી ગમતા ને એ આવી રીતના કપડાના દોરીઓથી બનેલા પર્સ છે કેટલા બધી. ઓટી લેવી તો જો અહીંયા મળે છે. ટોકરીઓ જો ટોકરીઓ છે બહુ મસ્ત. તક્ષ શોપિંગ મોલમાં લઈને લઈએ તો કેવું લાગશે? લેવી જ તારે? લેવી? ભાઈ તક્ષને તો ખબર નહીં શું વસ્તુ ગમવાની છે. તમને કઈ વસ્તુ ગમે ને કમેન્ટ કરીને જરૂર કહેજો. શું કહેતો બરાબર છે? કમેન્ટ કરીને કેવું પડે હો ભાઈ. કેવું પડે ને તો પછી જો અહીંયા આ વસ્તુ દેખાડતા ભૂલી ગઈ. આ કંઈક છે અલગ. માળાઓ છે. ફૂલદાનીઓ રાખેલી છે. આ રીતના કંઈક ફૂલદાનીઓ છે. અને બાકી અહીંયા જે સાલ ને સાડીઓ રાખેલી છે અલગથી. મોટી ફૂલદાનીઓ જોવી હોય તો અહીંયા આ રીતની મળશે. બનેલી જે આ ફૂલદાનીઓ છે જો આ બધી ટોટલી વસ્તુ છે ને હાથથી બનેલી હોય છે ભાઈ. અને પ્રાઇસ પણ એવા જોઈ જવો ભાઈ. ખબર નહીં આ બહારના લોકો હોય છે ગુજરાતમાં આવીએ ખબર નહીં એમ સમજે કે ભાઈ ગુજરાતમાં બધા અમીર જ હોય જાણે એવી રીતના પ્રાઇસ રાખી દે છે. અહીંયા પ્રકારના અલગ અલગ પ્રકારના મસાલા છે ભાઈ. આ મરચાં જુઓ. ખબર નહીં આ મિઝો પેપર છે બધા. મિઝોરમને લાગી જાય. અને આ જો અહીંયા જે મસાલા બસાલા આખા અલગ અલગ પ્રકારના છે ભાઈ. ચમચા જો ભાઈ. અણણિયા છે તો જો. આ જે આખું આપણે સેક્શન ફેર્યા ને બધો મિઝોરમનો છે. અહીંયા જે આખું સેક્શન છે ને નાગાલેન્ડનો છે ભાઈ. નાગાલેન્ડની માળિયાઓ છે ને ભાઈ આખી અલગ કરવામાં આવી. આખી અલગ. તક્ષ શું લાગે કેવાની બનેલી હશે આ? પથ્થર. હા પથ્થર જ છે. પથ્થર જ છે. હા મૂકી દે.
આનો ભાવ જોઈજો હમણાં ભાઈ. હાઉ મચ ફોર ધીસ? કિતના? 200 રૂપીસ. 200 રૂપિયાની માળા છે ભાઈ. કે કઈ રીતે પોસાય? પોસાય છે 200 રૂપિયાની પ્રાઇસ. એટલે જ કહું ભાઈ, ગુજરાતમાં આવી ગયા તો ખબર નહીં કઈ પ્રકારની પ્રાઇસ રાખી દઈ ને કે નાગાલેન્ડમાં એટલી પ્રાઇસ નહીં હોય. અહીંયા બહુ છે. તો બાકી બધી નાગાલેન્ડનું છે. વસ્તુ મળી છે સિક્કિમની, જેમાં જો ઢીંગલીઓ કંઈક આ રીતની બનાવેલી છે ભાઈ. આ વુડન વર્ક છે આખું. મારા માટે ને તક્ષ માટે તો કોઈ વસ્તુ આમાં મને નથી દેખાણી, અને હોત તો પણ ના લે, કેમ કે ભાઈ ભાવ વધારે છે. આપણે પોસાય નહીં. આપણે જોઈએ બીજા સેક્શનમાં આવે. નો સેક્શન આવ્યો છે ભાઈ, ત્રિપુરા. હાલો ત્રિપુરાની બસ. વેરાયટીઓ જો ભાઈ. અહીંયા જો આખું છે લાઇટ થઈ છે અંદર. આખું આ મૂર્તિ કઈ રીતે બની છે ભાઈ. હવે થોડી ભાઈ અહીંયા ભીડ વધતી ગઈ છે, અને હવે આપણે જોઈએ કેન એન્ડ બંબુ પ્રોડક્ટ્સ. આ કે ત્રિપુરાનું જ છે, દુલાલ સરકાર. વસ્તુ તો હમણાં બધી અહીંયા એ રીતની જોઈ કે હમણાં જ ખરીદી લે, પણ કોઈ અહીંયા ખરીદવાનું નથી કેમ કે ભાવ વધારે છે. આની મજબૂતી છે ને એ એક નંબર છે ભાઈ, પણ એનો ભાવ છે ને બહુ છે. કેટલાની છે પહેલાં? 350 રૂપિયા કી. વાહ, આપણે કેટલાની આવતી હશે તો? આપણે આવી બને તો નહીં, પણ આપણે સ્ટીલની કે સ્ટીલની વાપરીએ ને, કેટલાની આવતી હશે? કેટલાનો ભાવ ભાઈ? કેટલાનો ભાવ ભાઈ? કાકા હસવા માંડ્યા બહુ. અહીંયા પોરબંદર, અહીંયા રાજકોટ, એવી રીતના અલગ અલગ વસ્તુઓ મળે અહીંયા ભાઈ. આખું સેક્શન ભેરો છે આખું. તો મિત્રો અહીંયા છે ને આ સેક્શન આખું આપણે જે જોઈએ ને, મતલબ આમાં મેં બધી વસ્તુ કવર નથી કરી. બધી વસ્તુ હું કરે જ ને કવર તો ભાઈ આ વિડીયો બહુ જ મોટો થઈ જાત, અને આપણે આ એક જ વિડીયોમાં આખો મેળો બતાવવું છે. શું કહ્યું છે? તો હું છે ને આ તમને બીજી વસ્તુ જે આપણે આવે છે ને બધી વસ્તુ આપણે કવર કરીએ ધીરે ધીરે. પાણીનો ફુવારો કેમ ચાલે છે? તો આપણે ભાઈ આખું આ રીતનું આખું મેદાન જોવા મળે, વિશાળ એકદમ. ભાઈ તમે દિવસના આવો છો ને મેળામાં, ને તડકો છે ભાઈ, અને ગરમીને લીધે એકદમ લથપથ થઈ ગયા છો, તો જો આ જગ્યા છે ને એકદમ પરફેક્ટ છે. આવીને આરામથી એકદમ બેસો, મજા કરો, અને એટલી મસ્ત હવા આવશે ને થોડી વારમાં 5 મિનિટમાં તમારી આખી ગરમી જતી રહેશે ભાઈ. રાતના આવો ને તો પણ અહીંયા જ આવજો ભાઈ. અહીંયા હવા છે ને બહુ મસ્ત આવે, કેમ કે ખુલ્લો એરિયો છે ને આખું સપાટ ચારીકોરથી બધામાં. ત્યાં છે ને ખુલ્લો એરિયો છે તો મજા આવશે ભાઈ. તમને છે ને ભાઈ ઘણા બધા તમને જોવા મળશે ફોટોગ્રાફી માટે, સેલ્ફી માટે, ઘણી બધી પ્રકારના આવી રીતના સ્ટેચ્યુ તમને જોવા મળશે. જો ત્યાં પણ છે, ત્યાં પણ છે, અહીંયા અને આગળ પણ અમે ઘણી જગ્યાએ સ્ટેચ્યુ જોવા મળ્યા છે, અને હજી જેમ આગળ જશું એમ આવશે ભાઈ. હા, એ તો ચોંટાડીને રાખેલું છે, સ્ક્રૂ મારેલા છે વચ્ચે વચ્ચે. આ માટીના કંઈક તાવડીઓ હોય ને, આપણે જે રોટલા કરતા હોય એ ટાઈપની છે. શું કે તાવડીઓ જ લાગે કે? તાવડી જ છે ને? તો નહીં હોય ને કમેન્ટમાં કંઈક બીજું વસ્તુ આવ્યું લખેલું તો તું ગયો વાંક મારો નહીં તારો હાલશે. આ કંઈક બાઉલ લાગે છે, ઓલોમાં જે ચકલાઓને પાણી પીવા માટે હોય ને એ ટાઈપનું લાગે છે મને. એકદમ ગોલ હોય ને? હા, એકદમ ગોલ હોય ને? એ એકદમ ગોલ ભલે હોય પણ મને એ જ લાગે છે. જો ઓલા આની કોરે આવ્યા છે. આખો સખી મંડળ આવ્યો છે, મતલબ કે અહીંયા જે પણ આપણે સ્ત્રીઓને લગતી જે પણ જે જ્વેલરી ને એ બધી હોય ને એ બધી વસ્તુ અહીંયા વેચાશે હવે. પહેલાં અને બધી ભાઈ લિપસ્ટિક કે કોઈ જ્વેલરી કે મતલબ જે પણ વસ્તુ હોય ને એ બધી તો જો કંઈ લેવી હોય તો સખી મંડળનો એરિયો છે એમાં મળશે. રસ્તો છે ને જો આખો એકદમ મસ્ત કરવામાં આવ્યો, શાસ્ત્રીય સંગીત વાગે છે સાથે સાથે. અહીંયા ભગવાન પરશુરામનું સ્ટેચ્યુ છે. જો અહીંયા સેલ્ફી લેવી હોય તો અહીંયા પણ લઈ શકો ભાઈ. ના બધામાં અલગ અલગ સ્ટેચ્યુ જો અહીંયા ઘણા આખોમાં બધામાં અલગ અલગ સ્ટેચ્યુ રાખેલા છે. અહીંયા ભાઈ જો હવે આ રીતની આગળ શોપ ચાલુ થઈ છે ટોયસની. આખો સેક્શન ટોયસનો છે ભાઈ. ટી શર્ટમાં તમારા ખુદના મનગમતા ફોટા ચિપકાવવા માટે છે ને અહીંયા કોઈ શર્ટ્સ કે કોઈ લેવા હોય ને ભાઈ જેન્ટ્સ લોકોને તો એના માટે પણ છે ને પર્સ પણ અહીંયા મળશે.
રૂપિયાની સેલ છે ભાઈ, 30 રૂપિયામાં મળે છે, ફિક્સ રેટ છે. અને અહીંયા 100 રૂપિયાની સેલ છે, જેમાં 100 રૂપિયાની કોઈ પણ વસ્તુ લ્યો તમે 100 રૂપિયામાં મળશે. ક્યુબ મેજિક ક્યુબ. હા પણ તું કરીને તો બતાય, હવે આવડતું હતા એ બધું થઈ ગયું હવે. મૂકી દે તો ફેરવા ફેરવ જોતી ખબર ને તમથી તને. હા જો એ ઢીંગલા પટલા હે, ઢીંગલા તારા ફેવરિટ? હા જરાય નહીં. તારા ફેવરિટ નથી નહીં ભાઈ? દક્ષ કે એના ફેવરિટ નથી, તો તારું ફેવરિટ છે હું અહીંયા? શું ફેવરિટ છે? ગમે એ ફેવરિટ? ડોમીન આવી જાય ઉપર. ટોમીને ના આવે ભાઈ, ટોમીનો પટ્ટો નથી. અહીંયા યાર એક આ હાલવાનું છે ને એટલું ખરાબ છે ને, કઈ નીચે પગ પડીએ ને ખબર જ નથી પડતી. મોટી વસ્તુઓ દબાડી હવા પડે કે વેપર પડ્યું છે, પટલી જાડી મીડિયમ વેપર પડી જશે. ચાઇનીઝ વડે સંભારા માટે કોબીજ કટિંગ કરવું છે તો આમાં કોબીજ થઈ જશે. એક જ મશીનમાં બધું થઈ જાય, અલગ અલગ મશીન લઈ લેવા. ફાઈબર છે એટલે ટૂંક છે, કોઈ બી મોડી આવશે. બજારમાં ખરીદો 200 રૂપિયાનો આવશે, અત્યારે લો 100 રૂપિયા અંજલીનો આવશે. 100 રૂપિયાનો આવશે, 100. હા દક્ષ, સંગીતની દુનિયા જો હવાની સાથે સંગીત. અને આ બધામાં હવે આ ખાણી પીણીને આખા સ્ટોલ ચાલુ થઈ ગયા છે ભાઈ. જે પણ ખાવું પીવું હોય ને અહીંયા ફ્રીમાં નથી, પૈસા દઈને તમારે જે પણ ખાવું પીવું હોય અહીંયા ખાઈ લેવાનું ભાઈ. મગજ ખરાબ કરી નાખ્યું યાર. અહીં તો ચારે કોર સોંગ સાંભળી જામે. અરે કેટલો ઘોંઘાટ ને અવાજ યાર, હરકા અવાજ નથી સંભળાતા. બાકી અહીં જો ભાઈ પ્રખ્યાત લચ્છીની મોજ માણવા આ મેળામાં સ્ટેટનું કંઈક ફૂડ તમારે ટ્રાય કરવું હોય ને તો જો અહીંયા એ રીતના સ્ટોલ રાખેલા છે. જેમ કે અહીંયા અરુણાચલ પ્રદેશ, આસામ, ત્રિપુરા, મિઝોરમ, સિક્કિમ, અહીંયા મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, એવી રીતના અલગ અલગ સ્ટોલ રાખેલા છે અહીંયા ફૂડ માટે. તો કંઈ પણ ખાવાની મન થાય ને ભાઈ, ઈચ્છા થાય તમે કંઈક અલગ પ્રકારનું ચટપટું એ તો અહીંયા મળી જશે. ખબર નહીં કેવું હોય, મેં તો ટ્રાય નથી કર્યું, પણ જસ્ટ તમને કહું છું કે તમારે જો ખાવું હોય તો આવી જાય. મણિપુરનો એક સ્ટોલ છે અને અહીંયા જો આખી આ રીતનું ફૂડ છે. આનું નામ શું છે? ચાહોકે ફૂડ કહેવાય છે. તમે જોઈ લો આ. કલર ચેન્જ છે, બાકી ખીર છે, ખીર. આપણે આને ખીર કહીએ છીએ ભાઈ, પણ આનો કલર અહીં ચેન્જ કરીને આમ કંઈક મણિપુર છે ત્યાં આ રીતની ખીર મળે છે અને આને ત્યાં કહેવાય છે ચાહોકે. ये क्या है? ये बेसन एंड टोमेटो नहीं, आलू. अच्छा, बेसन और आलू का जो इसे हम कहते हैं कुछ શું કહે આપણે બટેટા વડા ને, બટેટા વડા. इसे गुजरात में हम कहते हैं बटेटा वड़ा. गुजरात में बरेला वड़ा. हाँ. ये मैं स्प्रिंग ऑनियन ने बनाया, ये भी तो ट्राई स्प्रिंग ऑनियन. આ જે ડુંગળી હોય છે ને, એ ડુંગળીની જે સ્લાઇસ છે એમાં આપણે આ ચણાનો લોટ નાખીને બનાવવામાં આવેલું છે. અલે લઈ લે થોડુંક. બેસ્ટ એકદમ બઢિયા. पहला खेल
खेल पहले से चालू होने वाला है, जल्दी चलेंगे। मजाक कर रहा है, धंधा भी ज्यादा नहीं। મગજ એટલું હટી ગયું કે ગુજરાતીમાંથી હિન્દીમાં બ્લોગ બનાવવા માંડ્યો. બોલો હમણાં હા ચકરું કાંઈ હતું હરખું આવી જો બાકી જડને આમાં મારે લઈ કેમ જાવ જો હું અહીંયા પડે હમણાં આ પીને આવ્યા હોય ને એવું લાગે. હવે ભાઈ આ ચાલુ જોઈએ બોટ વાળો ઉપર જાય તો હવે થાય પાર્ટી હવે પાર્ટી 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 હવે પાર્ટી ભાઈ આપ જાવ ચક્કર જેવું આવવા માંડ્યું એ આવ ચક્કર જેવું તો આવે ને. હે ચક્કર તો આવે જ ને, 3 ઝુલામાં બેઠા. ઉલટી જેવું થવા માંડ્યું મને. ખાવું જ જોઈએ. તને થયું તું? થોડીક વારથી હવા મટી ગયું હતું. મને તો હજી નથી પડ્યું. ખબર કેમ? વધારે ખાઈ લીધું હતું. હું બહુ વધારે ખાઉં છું ને એટલે. આ જો હમણાં ઓલી ધાણી લીધી હતી એ પણ ખાધી.
અરે ભાઈ ચણા એ પણ ખાઉં છું. તને દીધા છો? હા મેં ક્યાં ના તને પાડ્યો? દીધા છે. તું પબ્લિકની સામે આવ્યો નથી ખાતા. હા મેં ક્યાં ના પાડ્યો? તો મિત્રો ચણા પર થઈ ગયા છે ખાલી આપણું લોકો અહીંયા પૂરો થઈ ગયા છે કેમ કે આપણું મેળાની જે ટ્રીપ છે એ પણ અહીંયા પૂરી થઈ ગઈ છે. તમને મેળો આવો કેવો લાગ્યો અને નથી આવ્યો તો ભાઈ આવી જજો કેમ કે એક દિવસ રજા પણ બાકી છે. 21 તારીખ લાસ્ટ ડેટ છે. તો મિત્રો તો હવે હું અને તક જવાના છીએ ઘરે. આરામ કરી લીધો છે. જે રાઈડ કરીને અમે ત્રણ એને લીધે થોડુંક માઇન્ડ છે ચકરાવા માંડ્યું હતું. છેલ્લે મને થોડીક વોમિટિંગ તો આવે થવા લાગી. તો પછી ધાણી ખાધી એમાં લીંબુનો ચટકારો હતો. સાથે થોડાક આ ચણા ખાધા એમાં પણ લીંબુનો ચટકારો હતો. લીંબુના ચટકારાને લીધે થોડીક એનર્જી આવી ગઈ, વિટામિન સીનો પાવર. તો આજનો બ્લોગ રહી છે આપણો અહીંથી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો બધામાં. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.